કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુવઈ ગામમાં આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિવાદના ઘેરામાં આવ્યું છે. જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે અહીં છેલ્લા 20 વર્ષથી 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા ડોક્ટર રાકેશ પ્રજાપતિ સરકારી તંત્ર અને જનતા બંનેને છેતરી રહ્યા છે. ડોક્ટર સરકારી ફરજ દરમિયાન ભાડાનું મકાન રાખી પોતાનું ખાનગી દવાખાનું ચલાવે છે. પીએચસીમાં માત્ર સવાર સાંજ સહી કરવા પૂરતા જ હાજર રહે છે. દર્દીઓની સારવારમાં ઘોર બેદરકારી દાખવવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રના વર્ગ 4ના કર્મચારીઓ પણ ડોક્ટર સાથે મળી ખાનગી કામગીરીમાં જોડાયેલા હોવાનો આક્ષેપ કરાયો છે. સરકારી દવાઓ અને સાધનોનો ઉપયોગ ખાનગી દવાખાનામાં થતો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. મયુર મહેશ્વરીએ માંગ કરી છે કે જો છેલ્લા 6 મહિનાના કેસ પેપરના રાઇટિંગ અને પીએચસીના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો ડોક્ટરની ગેરહાજરી અને ભ્રષ્ટાચારનું સત્ય બહાર આવી શકે તેમ છે. ગરીબ દર્દીઓને મફત સારવાર આપવાના સરકારના ઉમદા હેતુને આ ડોક્ટર અને તેમની ટીમ પરાસ્ત કરી રહી છે. ત્યારે કચ્છ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. વીરફાસ્ટ ન્યૂઝ, માધાપર, કચ્છ. નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લા મધ્ય રાપર તાલુકામાં સુવઈ ગામ મધ્યે જે સરકારી આરોગ્ય કેન્દ્ર જે આવેલું છે ત્યાંના જે ડૉક્ટર છે રાકેશ પ્રજાપતિ કરીને, જે પ્રજાના ટેક્સમાંથી સરકારી પગાર લે છે, પરંતુ પ્રજાને લૂંટી રહ્યા છે. પ્રજાપતિ પ્રજાને લૂંટી રહ્યા છે. કારણ કે આજે 20 વર્ષથી 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર પોતે આજે નોકરી કરી રહ્યા છે એક જ જગ્યા ઉપર. એની કયા કારણોસર બદલી કરવામાં નથી આવી? કયા એવા નેતાઓ, કયા એવા અધિકારીઓ આ લોકોને છાવરી રહ્યા છે, આ પ્રજાપતિને? તો આ બાબતે વહીવટતંત્ર પાસે મારી માંગણી છે કે પોતે સવાર સાંજ ખાલી ત્યાંની સરકારી હોસ્પિટલમાં જઈ સહી જ કરે છે, પરંતુ જે પ્રમાણે ફરજ ઉપર હાજર રહેવું જોઈએ એ પ્રમાણે હાજર રહેતા નથી અને પોતે પ્રાઇવેટ ભાડાનું મકાન રાખી અને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, દવાઓ ખાનું ચાલુ કરેલું છે. તો સરકાર લોકોને સારી સુવિધા મળે, લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહે એ માટે ગ્રાન્ટો ફાળવતી હોય છે, સરકારી ખર્ચ, સરકારી પગાર આપતી હોય છે. તેમ છતાં પણ આ પ્રજાપતિ ડોક્ટર પ્રજાનું અહિત કરી અને પોતે પ્રજાને લૂંટી રહ્યા છે. તો આ બાબતે સુવઈ પીએચસીના આરોગ્ય કેન્દ્રના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે, તટસ્થ તપાસ કરવામાં આવે. આ બાબતે કચ્છ કલેક્ટર શ્રીને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પાસે મારી વિનંતી સાથે માંગણી છે કે આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને આની 20 વર્ષથી એક જ જગ્યા ઉપર નોકરી કરે છે, તેની બદલી શું કામ કરવામાં નથી આવી? કયા એવા નેતાની આના ઉપર મીઠી નજર, રેમ નજર છે જેની તટસ્થ તપાસ થાય અને કચ્છનું વહીવટ તંત્ર લોકહિતને ધ્યાનમાં રાખી
માનવ અધિકારના હકોને ધ્યાને લઈ અને આવા ડૉક્ટર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે એવી મારી માગણી છે. જો આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં તેમજ ઉચ્ચ કક્ષાએ તમામ આધાર પુરાવા સહિત રજૂઆત કરવામાં આવશે અને આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી કચ્છના વહીવટતંત્રની તેમજ ગાંધીનગરમાં બેઠેલી સરકારની તેમજ ગાંધીનગરના જે પણ વહીવટતંત્ર છે એની રહેશે. જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન.